બનાસકાંઠામાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ સકંજામાં આવી ગયા। થરાદ પોલીસે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા। થોડા દિવસ અગાઉ સણાવિયા ગામ ખાતે ચોરીની ઘટના બની હતી। ખેડૂતના મકાનમાંથી 3.74 લાખની ચોરી થઈ હતી। તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। ખેડૂત પોતાના પરિવાર સાથે સૂતા હતા તે દરમિયાન બની ચોરીની ઘટના। ગણતરીના દિવસોમાં જ થરાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ અને અમારા એબ્સ્કોન્ડર સ્કોડ છે એમના સભ્યએ ગુનો ડિટેક્ટ કરેલ છે અને એમાં કુલ આરોપી 3 પકડાયેલ છે અને તમામ મુદ્દામાલ જે ડેલ ગામની ચોરી થઈ હતી અને તમામ મુદ્દામાલ લગભગ આવી ગયો છે। આ સિવાય પણ આ રીઢા ચોર છે। આ સિવાય પણ એણે ટોટલ અમારા 5 ગુનાઓ બીજા એટલે ડિટેક્ટ થયેલા છે। એટલે આમ કુલ ટોટલ 6 ગુના ડિટેક્ટ થયેલા છે અને એક માવસરી પોલીસ સ્ટેશનનો ગુનો છે, 2 વાવ પોલીસ સ્ટેશનના ગુના છે અને કુલ થરાદના 3 ગુના, આમ ટોટલ 6 ગુના ડિટેક્ટ થયેલા છે। અને આ ચોર ખૂબ જ મતલબ સાતીર હતા અને તેઓ રાત્રિના સમયે ઘરમાં કોઈ મતલબ બેન દીકરીઓ હોય સૂઈ રહ્યા હોય એવા ઘરને ટાર્ગેટ કરતા હતા અને પછી જેના મકાનનું તાળું હોય તો તાળું ખોલી અને જો મકાન એમને ખુલ્લું હોય તો એમાંથી જે પેટડી હોય એ પેટડીમાંથી જે સોના ચાંદીના દાગીના લઈ જવાના આનો એમો છે। આ અગાઉ પણ ઘણા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા છે। માવસરી પોલીસ સ્ટેશન હદનું ગામ છે તળાવ, ત્યાંના રહેવાસી છે અને ખૂબ સાતીર દિમાગના છે, પણ નસીબ જોગે અમારા હાથે આવી ગયા છે। હવે એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।